આણંદ જિલ્લાના ચાંગા ગામમાં સોરંચે વિસ્તારથી થલેડી સુધીના ડામર રોડની જગ્યાએ સીસી રોડ બનાવી કરવામાં આવેલો ભ્રષ્ટાચાર। મળતી માહિતી અનુસાર ચાંગા ગામમાં રહેતા અરજદાર વિનુભાઈ ડાયાભાઈ બારૈયાએ વર્ષ 2023માં પોતાના વિસ્તારમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ડામર રોડ માટે અરજી કરી હતી, જે અરજી મંજૂર થઈ ગાંધીનગર સીએમઓમાંથી માર્ગ અને મકાન વિભાગ આણંદને મોકલવામાં આવી હતી। ત્યારબાદ સોરંચી વિસ્તારથી થલેડી સુધી 1.5 કિલોમીટર સુધીનો ડામર રોડ મંજૂર થયો હતો, જેનો પત્ર પણ અરજદારને મોકલવામાં આવ્યો હતો। તેમ છતાં રાજકીય વગના ઇશારે અથવા તો અધિકારીઓની મિલીભગતથી 1.5 કિલોમીટર સુધીના ડામર રોડની જગ્યાએ માત્ર 500 મીટર સુધી સીસી રોડ બનાવીને છોડી દેવામાં આવ્યો છે, જે સીસી રોડના કામમાં પણ વેઠ ઉતારી સાંકડો બનાવવામાં આવ્યો છે। આ અંગે સ્થાનિકો દ્વારા હજુ આગળ બીજો રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। તેમજ સ્થાનિક રહીશોના બાળકો ચોમાસામાં વરસાદ પડવાના રોડ ન હોવાથી અને કાદવ કીચડના લીધે સ્કૂલે જઈ શકતા નથી, જેથી વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। હંમેશા આઝાદ મીડિયા તાનાશાહી, ભ્રષ્ટાચાર અને દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારો માટે લડતું આવ્યું છે। ત્યારે આજ રોજ પેટલાદ તાલુકાના ચાંગા ગામની એવી ઘટના અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે આ સ્થાનિકોએ પીએમઓમાં અરજી કરેલી રોડ માટે તે અરજીને માન્ય રાખીને આણંદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ મંજૂર કરવામાં આવેલો, પણ આપ જોઈ શકો છો કે માત્ર 500 મીટર સુધી ડામર રોડ બનાવવાની જગ્યાએ આ સીસી રોડ બનાવી દીધો છે। અને અહીંના જે સ્થાનિક રહીશો છે તે તમે જોઈ શકો છો, તે જે રહીશોના મકાનો દૂર છે તે લોકોનો જે રોડ બનાવવાનો બાકી રાખ્યો છે। આ તંત્રની કેટલી લાપરવાહી કહેવાય। તમે આ બાજુ પણ જોઈ શકો છો કે સીસી રોડ બનાવેલો છે, જ્યારે આગળ જે ડામર રોડ બનાવવાનો હતો તે બિલકુલ બાકી રાખ્યો છે। તો આ તંત્રની લાપરવાહી કેટલા અંશે યોગ્ય છે, અહીંના સ્થાનિક રહીશોની માગણીને લઈને આજે આઝાદ મીડિયા લાઈવ તેઓની રજૂઆત સાંભળવા આવી રહ્યું છે। ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ થોડી વાત કરીશું। અરજદાર તમે પોતે જ છો, તમે અરજી કરેલી? અરજી કરેલી। તો કઈ અરજી કઈ બાબતની કરેલી? રસ્તા બાબતની। હા, તમારા મકાનો તમે રહો છો ક્યાં? અમારે ખાસો 1 કિલોમીટર દૂર થાય રસ્તાથી, તો અમારે આવવા જવામાં ચોમાસામાં તકલીફ પડે। કોઈ હાજુ મોદું હોય તો રસ્તો પાણીમાં આવીએ કે અમને નિહાર જવાનું છોકરા માટેના ઉપાધિ છે, એટલે અમે અરજી કરી। કોઈ અધિકાર અમે પછી મોદી સાહેબને જણાવ્યું, મોદી સાહેબે અમારો રસ્તો મંજૂર કર્યો, મેસેજ આવી ગયો, પણ કોઈ અધિકારી અમારા રસ્તાનો શિકાયત કર્યું નહીં, કોઈ જોવા આવ્યા નહીં। બનાવ્યું પણ થોડું બનાવ્યું, મેન જગ્યાએ બનાવવાનું તો બનાવ્યું નહીં। આપ જોઈ શકો છો કે ખરેખર જે રોડ બનાવવાનો હતો, ડામર રોડ મંજૂર થયેલો, તેની જગ્યાએ સીસી રોડ કર્યો, તે પણ માત્ર 500 મીટર। આ કેટલા અંશે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વગના ઇશારે અથવા તો કોઈ અધિકારીઓની મિલીભગતને કારણે આજે અહીંના સ્થાનિક રહીશો તેના ભોગ બન્યા છે। તેઓને ખરેખર અત્યારે રોડની રસ્તાની જરૂર છે। તેમના બાળકો આ ચોમાસામાં કેવી રીતના સ્કૂલે જશે તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે। હવે જોઈ રહ્યું કે જિલ્લાનું વહીવટીતંત્ર કે કલેક્ટર સાહેબ આ અંગે કેટલી કાર્યવાહી કરે છે અને આમાં દોષિતો સામે પણ કેટલી કાર્યવાહી કરશે। બીજી એક વાત એ પણ જણાવી દઉં કે જે કોઈ પણ ગામમાં રોડ રસ્તા થતા હોય તેનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત દ્વારા પણ આપવામાં આવતું હોય છે। તો અહીંના સ્થાનિક સરપંચ સભ્યો પણ તેની જવાબદારી નક્કી થાય છે કે આ કામ મંજૂર થયું, રોડ થઈ ગયો ત્યાં સુધી તેઓએ આનું બિલનું પણ ચૂકવણું થઈ ગયું હશે, તો શું તેનું પ્રમાણપત્ર આપ્યું હશે કે નહીં આપ્યું હોય તે પણ એક તપાસનો વિષય છે। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ।